આજના સાંપ્રત ન્યૂઝ વિશેષ ગુજરાતી ફિલ્મી ગપશપમાં અમે લઈને આવ્યા છીએ ગુજરાતી ફિલ્મ ડેડાનો રિવ્યુ તથા તેના પ્રીમિયરના સમાચાર અને સ્ટાર કાસ્ટ સાથેના ખાસ ઇન્ટરવ્યુ. ત્યારે 4 જુલાઈ 2025 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ હાલ દર્શકોના દિલ જીતી રહી છે. ચાલો જાણીએ આ ફિલ્મની ખાસિયતો અને પ્રીમિયરની ખાસ પળો. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર. ડેડા એક એવા યુવાનની ઇમોશનથી ભરપૂર કહાની છે જે આઈટી કંપની છોડી પોતાના પેશનને ફોલો કરે છે અને તેમાં સફળતા પણ મળે છે, પરંતુ ષડયંત્ર તથા કોપીરાઇટ સમસ્યાઓ અને આર્થિક સંકટોનો તેને સામનો કરવો પડે છે. જ્યારે તેની પત્નીને ગર્ભાવસ્થાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે, ત્યારે પિતા પરિવાર માટે કઈ હદે જાય છે તે આ ફિલ્મનો સાર છે. ડેબ્યુટન્ટ ડાયરેક્ટર હેમા શુક્લાનું ડાયરેક્શન અને લેખન ફિલ્મમાં ખૂબ શાનદાર છે. ગૌરવ પાસવાલાનો પિતાના રોલમાં નેચરલ અભિનય, હેલી શાહની નેચરલ અને ક્યુટ એક્ટિંગ અને મેહુલ બુચ તેમજ સોનાલી લેલે દેસાઈના નેગેટિવ રોલ્સ ફિલ્મને યાદગાર બનાવે છે. સ્ક્રીન પ્લે, શૂટિંગ લોકેશન, એક્શન સીન્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મને ઇમોશનલ બનાવે છે. ગીતો અને પ્રોડક્શન પણ ઉચ્ચ કક્ષાનું છે. સાંપ્રત ન્યૂઝ આ ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર રેટિંગ આપે છે. ત્યારે આ ફિલ્મનું પ્રીમિયર અમદાવાદ ખાતે 3 જુલાઈ 2025 ના રોજ યોજાયું, જેમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ, ડાયરેક્ટર હેમા શુક્લા અને અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા. થિયેટર દર્શકોથી ભરાયેલું હતું અને દર્શકોએ ફિલ્મના ક્લાઇમેક્સ દરમિયાન ઊભા થઈને ફિલ્મને વખાણી હતી. પ્રીમિયર દરમિયાન અમે ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે આ ફિલ્મ વિશે તેમણે જણાવ્યું કે સરસ એક્સપિરિયન્સ રહ્યો છે ગુજરાતી ફિલ્મનો. આટલા વર્ષો હિન્દી કર્યું અને જ્યારે મને ટાઈમ મળ્યો અને જ્યારે મને વિચાર આવ્યો કે યાર બીંગ અ ગુજરાતી આઈ હેવ ટુ પરફોર્મ ઇન ગુજરાતી, તો બસ પછી વિચાર ના કર્યો અને અગર સારી સ્ક્રિપ્ટ મને આવી, ઓફર આવી, તો ડેફિનેટલી આઈ વોઝ લાઈક આઈ હેવ ટુ ડુ ઇટ. આ ગુજરાતી ઓડિયન્સ ડેડા શા માટે જોવી જોઈએ અને આ ફિલ્મમાં શું વિશેષ છે? મને લાગે છે કે બધી ફિલ્મો, આપણે ઘણી બધી ફિલ્મો જોઈ છે જેમાં માનો જે એક રોલ હોય ને, માની જે મમતા હોય, આપણે ઘણી બધી ફિલ્મોમાં જોઈ છે, પણ એવી કોઈ ફિલ્મ બની નથી કે જે બાપની ઉપર છે. ફૂલ ફ્લેજડ બાપ જે પરિસ્થિતિઓથી ગુજરે છે, એ પોતાના ફેમિલીને પ્રોવાઈડ કરવા માટે કઈ હદ સુધી જઈ શકે છે, એના ઉપર આપણે કોઈ દિવસ કોઈ વાર્તા જોઈ નથી. સો આ એક દરેક બાપ માટે તમારે જોવી જોઈએ, દરેક એવા વ્યક્તિ માટે જે બાપ છે અને જે પોતાની ફેમિલી માટે આટલું કરી રહ્યો છે અને કઈ કઈ સ્ટ્રગલથી ગુજરી રહ્યો છે, એના માટે જોવી જોઈએ. અને ડેફિનેટલી અમારી આખી ટીમ માટે જોવી જોઈએ, બિકોઝ અમે લોકોએ બહુ મહેનત અને બહુ જ ઓનેસ્ટી સાથે બનાવી છે. આ ફિલ્મના ડાયરેક્ટર હેમા શુક્લા, યસ, તે ફિમેલ ડેબ્યુટ ડાયરેક્ટર છે, તો તેમની સાથે આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? one of the best experiences of my life, I have to say. She's one of the finest directors. એની પહેલી ફિલ્મ છે, but it doesn't seem like it's her first film. એ તમે લોકો ફિલ્મ જોશો તો તમને ખબર પડશે. And as somebody who's in the creative field, I know technical વસ્તુઓ મને ખબર છે. And this girl comes with so much clarity, so much passion કે એને જોઈને મને ઇન્સ્પિરેશન મળી કે યાર મારે આના જેવું કામ કરવું છે. સો hats off to her. and તમે જે પણ જોશો એ એની મહેનત છે, એનો કમાલ છે. એન્ડ hats off to her. અને આ ડેડા જે ફિલ્મ છે, તો તમારા ફાધરને સ્પેશિયલ મેસેજ આ વિડીયો થ્રુ શું આપશે? થેન્ક યુ, બિકોઝ આઈ ડોન્ટ થિંક કે આપણે આપણા ફાધર્સને ઇનફ થેન્ક યુ કહેતા હોઈએ છીએ. એ આટલું બધું કરે છે, આપણે આટલું બધું કર્યું છે આટલા વર્ષોથી, તો ક્યારે આપણે બેસીને સામે કીધું છે? તમે કીધું છે, મેં નથી કીધું. થેન્ક યુ. સો આઈ થિંક થેન્ક યુ ઇઝ ધ લીસ્ટ દેટ વી કેન ડુ. અને બસ બાકી એક હક કરી લો પપ્પાને, બિકોઝ આઈ ડોન્ટ થિંક કે આપણે હક પણ કરીએ છીએ પપ્પાને. ફિલ્મનું નામ જ ડેડા છે અને રિવ્યૂઝ સો ફાર જેટલા રિવ્યૂઝ આવ્યા છે એ પણ ઘણા સરસ છે. બહુ અલગ ફિલ્મ છે, લોકો એમ કહે છે, જે આપણે બધા સાંભળતા આવ્યા. બટ આઈ થિંક એક અલગ ન્યુઆન્સીસથી બનેલી ફિલ્મ છે, બહુ હૃદયને સ્પર્શી જાય એવી ફિલ્મ છે.
એટલે ખાલી એના માટે તમારે થિયેટરમાં જઈને જોવું છે ને આપણા ગુજરાતની પિક્ચર એટલે આઈ થિંક યુ શુડ ઓલ ગો એન્ડ વોચ અને શૂટિંગ દરમિયાન કેવા ચેલેન્જીસનો આપણે સામનો કરવો પડી શક્યો છે? જે પ્રમાણે ફિલ્મમાં ચેલેન્જીસ તો દેખાય જ છે હા. ટ્રેલર પ્રમાણે, હા. તો ફિલ્મમાં કેવા તમને ચેલેન્જીસ યાર આવ્યા? ફિલ્મમાં ચેલેન્જીસ તો બહુ બધા કેમ કે અમારું સ્કેડ્યુલ 25 દિવસમાં અમારે 30 દિવસનું કામ કરવાનું હતું હા. એટલે એ હતું, બે અલગ અલગ લુક હતા અને એની જોડે જોડે સુરતમાં એવા એવા એરિયાઝમાં શૂટ કરવાનું હતું જ્યાં આજ સુધી શૂટ નથી થયું. તો અમે એવી એવી જગ્યાએ શૂટ કર્યું જ્યાં આખી ભીડ હોય છે, તમને પિક્ચરમાં દેખાશે. સો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ બટ વી મેનેજ. સો યા ડેડા એક એવી ફિલ્મ છે જે હસાવે છે, રડાવે છે અને પિતાની લાગણીઓને નવો દ્રષ્ટિકોણ આપે છે. પરિવાર સાથે થિયેટરમાં જઈને આ ફિલ્મનો આનંદ માણી શકાય તેમ અવશ્ય આ ફિલ્મ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને સાંપ્રત ન્યૂઝ વિશેષ ગુજરાતી ફિલ્મી ગપશપમાં મનોરંજનના સમાચાર તથા સાંપ્રત ન્યૂઝમાં ગુજરાતી સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.